નમસ્કાર મિત્રો, ગુજરાતી દોસ્ત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું મયુર ચૌહાણ વિશે। મયુર ચૌહાણ નિર્વાધિતપણે એક પ્રખ્યાત અભિનેતા અને હાસ્ય કલાકાર તરીકે પોતાનું સ્થાન સુરક્ષિત કરે છે। આ ગુજરાતી અભિનેતા તેના ઉત્તમ કોમેડિક ટાઇમિંગ અને રમૂજના વિનોદી સ્પર્શ માટે જાણીતો છે। તેના ભજવેલા પાત્રને સમૃદ્ધ બનાવે છે, પછી તે કેમિયો તરીકે હોય કે મુખ્ય પાત્ર તરીકે। હવે મયુરની ફિલ્મી સફર અને અંગત માહિતી પર એક નજર કરીએ તો મયુરનો જન્મ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો। તેને માઇકલ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમની કારકિર્દીની શરૂઆતથી જ તેમણે થિયેટરમાં તેમની અપાર રુચિ શેર કરી હતી। ચૌહાણે અનેક નાટકોમાં અભિનય કર્યો છે। તેમની કોમિક સેન્સ અને સૂક્ષ્મ રમૂજીએ તેમને અન્ય કલાકારોથી અલગ રાખ્યા છે। આ અસાધારણ ગુજરાતી સ્ટારે કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા દિગ્દર્શિત તેમની પ્રથમ ફિલ્મ છેલ્લો દિવસથી મોટા પડદા પર તેની અભિનયની શરૂઆત કરી હતી। તેની સાથે આ ફિલ્મ પ્રખ્યાત અભિનેતાઓ દીક્ષા જોશી, હેમાંગ શાહ, જોય ભટ્ટને પણ કાસ્ટમાં રાખવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની ગુજરાતી ફિલ્મ પ્રત્યે અલગ જગ્યાએથી અલગ દર્શકોએ દૃષ્ટિકોણને બદલવામાં મદદ કરી છે અને આ મયુરની કારકિર્દી માટે એક આવશ્યક સીમાચિહ્નરૂપ બની ગયો। મયુર એ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે જે કોઈપણ અવતારમાં લગભગ કોઈપણ ભૂમિકા નિભાવી શકે છે। સિરિયસ ડ્રામા હોય કે હાસ્ય ફિલ્મી ડ્રામા હોય, આ તેજસ્વી અભિનેતા તે અલગ જ સ્તરે લઈ જાય છે। ભલે તેણે અત્યાર સુધીમાં મોટા ભાગે નાની ભૂમિકા ભજવી હોય, પરંતુ તેની કાર્યક્ષમતાથી તે તેના દર્શકો પર એક એવી છાપ છોડી જાય છે। 2017માં મયુરે રેકોર્ડ બ્રેક બ્લોકબસ્ટર મૂવી કરસનદાસ પે એન્ડ ડ્યુઝમાં તિલક નામના પુરુષ નાયક તરીકે અભિનય કર્યો છે, જ્યાં તેની અભિનયને અલગ રીતે વિવેચકનું હૃદય જીતી લીધું છે। તે પછી 2018માં ચૌહાણે શું થયુંમાં વારનની ભૂમિકા ભજવી છે અને 2018-20થી તે પાઘડી નામની 3 ફિલ્મોમાં મિશેલ, મચ્છુ અને બાબુભાઈની સિનેમેન્ટલમાં દેખાયો, જ્યાં તેની ખાસ ભૂમિકા હતી। મયુર ચૌહાણને તેના ચાહકો દ્વારા વખાણવામાં આવ્યો છે। તે ધીમે ધીમે સંભવિત અભિનય અને જબરજસ્ત કોમિક સેન્સથી કોઈપણ પાત્રને ખતમ કરવામાં સફળ રહ્યો છે। સમય જતાં અને આ અભિનેતાને તેના દર્શકોનું મનોરંજન કરવા માટે અલગ અવતારમાં આવતા જોવાની અપેક્ષા રાખીએ છીએ। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો।